નમસ્કાર મિત્રો, જીગર સર ફિઝિક્સ YouTube ચેનલમાં આપ દરેકનું હાર્દિક સ્વાગત છે. જો તમે લોકો મારી આ ચેનલ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ઝડપથી કરી નાખો તથા તમારા મિત્રો, સગા સંબંધીઓ અને સ્નેહીજનોને પણ કહો મારી આ ચેનલ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરે તથા તમારા WhatsApp, Facebook ગ્રુપ અને WhatsApp સ્ટેટસમાં મારા વિડિયોની લિંકને શેર કરો જેથી લાઈક, શેર અને સબસ્ક્રાઇબ વધુ મળે. ચાલો મિત્રો, ધોરણ 12 ચેપ્ટર નંબર 6 એમાં આપણે આગળ વધીએ. તો છેલ્લે આપણે એસી જનરેટર વિશે ચર્ચા કરી હતી. એ એસી જનરેટરનો સિદ્ધાંત શું હોય, એની કાર્ય પદ્ધતિ કેવી હોય, રચના કેવી હોય, એના વિશે ચર્ચા કરી હતી. ત્યારબાદ આપણે એમાં આગળ વધી તો પછીનો પ્રશ્ન આવે છે એસી જનરેટરના પ્રકારો સમજાવો. આપણે જોયું તો એસી જનરેટરની રચના કેવી હોય છે તો કે બે ચુંબક હોય, એ બે ચુંબકની વચ્ચે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થયેલું હોય. ઈ ચુંબકીય ક્ષેત્રમાં એક લંબચોરસ ગૂંચળાને મૂકવામાં આવે છે જેને આપણે આર્મેચર તરીકે ઓળખી છે. લંબચોરસ ગૂંચળું એને આર્મેચર કહેવામાં આવે. એને આપણે બાહ્ય રીતે, બાહ્ય કોઈ પણ પરિબળની મદદથી આપણે એને ફેરવીએ, પરિભ્રમણ આપીએ ત્યારે પોતાની સાથે સંકળાયેલું ફ્લક્સ સતત બદલાતું, થોડાક સમય સુધી વધે, થોડાક સમય સુધી ઘટે. એટલે અંદર પ્રેરિત EMF ઉદ્ભવતું હતું, એટલે કે પ્રેરિત પ્રવાહ મળતો હતો. એટલે કે આપણે બહારથી ફેરવીએ એ યાંત્રિક ઊર્જા, આપણે બહારથી જે ઊર્જા આપી છે અને એના લીધે જે આપણને પ્રવાહ મળે એટલે કે વિદ્યુત ઊર્જા મળતી. એટલે કે એસી જનરેટર યાંત્રિક ઊર્જાનું વિદ્યુત ઊર્જામાં રૂપાંતર કરે. પણ હવે આપણે ભણવાનું છે એસી જનરેટરના પ્રકાર. આ પ્રક્રિયા ઈ તમે બહારથી યાંત્રિક ઊર્જા કેવી રીતે આપો એના આધારે આ એસી જનરેટરના પ્રકાર એક પછી એક પ્રકાર આપણે જોઈએ. તો સૌપ્રથમ પ્રકાર આવે છે હાઇડ્રોઇલેક્ટ્રિક જનરેટર. હાઇડ્રોઇલેક્ટ્રિક જનરેટર. હવે હાઇડ્રોઇલેક્ટ્રિક જનરેટર કોને કહેવાય? તો હાઇડ્રો એટલે પાણી, ઇલેક્ટ્રિક એટલે વિદ્યુત. તો કે અમુક ઊંચાઈ પરથી નીચે પડતા પાણીની મદદથી એ આર્મેચરને જો પરિભ્રમણ આપવામાં આવે તો વિદ્યુત ઉત્પન્ન થાય. તો આવું જે જનરેટર છે એને આપણે કહીશું હાઇડ્રોઇલેક્ટ્રિક જનરેટર. એટલે કે અમુક ઊંચાઈ પરથી નીચે પડતા, અમુક ઊંચાઈ ઉપરથી નીચે પડતા પાણીની મદદથી આર્મેચરને પરિભ્રમણ આપવામાં આવે. એટલે કે આર્મેચર પરિભ્રમણ કરે. આર્મેચર એટલે લંબચોરસ ગૂંચળું અને પરિણામે વિદ્યુત ઉત્પન્ન થાય. તો આવા જનરેટરને કહેવાય હાઇડ્રોઇલેક્ટ્રિક જનરેટર. ત્યાર પછી આવે થર્મલ જનરેટર. થર્મલ એટલે ઉષ્મા, વરાળ. એટલે કે જો કોઈ કોલસો લ્યો તમે કે અન્ય કોઈ રીતે પાણીને ગરમ કરી અને એની વરાળ બનાવવામાં આવે. વરાળ કોલસાની મદદથી કે અન્ય કોઈ રીતે આપણે પાણીને ગરમ કરવાનું, એટલે પાણીની વરાળ થશે અને ઉચ્ચ દબાણ ધરાવતી વરાળ રહી એને આપણે આર્મેચર ઉપર પસાર કરી તો આર્મેચર પરિભ્રમણ કરે અને પરિણામે આર્મેચર પરિભ્રમણ કરશે એટલે વિદ્યુત ઉત્પન્ન થશે. તો આવા જનરેટરને આપણે કહીશું થર્મલ જનરેટર. થર્મલ એટલે ઉષ્મીય રીતે, એટલે કે વરાળની રીતે. બરાબર છે? એટલે કે પાણીને ગરમ કરો તો વરાળ બનશે. એ જ વરાળને આપણે જો આર્મેચર ઉપર આપાત કરશું તો એ પરિભ્રમણ કરશે અને પરિણામે વિદ્યુત ઉત્પન્ન થાય છે. તો આવા જનરેટરને આપણે કહીશું થર્મલ જનરેટર. અને ત્યાર પછી છેલ્લું છે ન્યુક્લિયર પાવર જનરેટર. આમાં પણ શબ્દ છે ન્યુક્લિયર. આપણે ભાગ 2 ની અંદર જોઈશું. બરાબર છે?
ન્યુક્લિયસ ચેપ્ટર આવશે, પરમાણુ ચેપ્ટર છે, એની અંદર જ આપણે ચર્ચા કરીશું કે ન્યુક્લિયર બળતણનો ઉપયોગ કરવામાં આવે. ન્યુક્લિયર બળતણ એના ઉપયોગ થકી પણ આર્મેચરને આપણે પરિભ્રમણ કરાવી શકીએ અને વિદ્યુત ઉત્પન્ન કરી શકીએ. તો એવા જનરેટરને આપણે કહીશું ન્યુક્લિયર પાવર જનરેટર. બોલો ખ્યાલ આવે? હવે આ ન્યુક્લિયર બળતણનો ઉપયોગ કરીને કેવી રીતે વિદ્યુત ઉર્જા મેળવવામાં આવે છે એ આપણે ન્યુક્લિયસ ચેપ્ટરની અંદર ભણવાના જ છીએ, ત્યારે આપણે વિગતવાર ચર્ચા કરીશું. બોલો આટલું ક્લિયર થઈ ગયું? તો આ ત્રણ પ્રકારના જનરેટર, અને ખાસ આ દરેક જનરેટરમાં મોટા ભાગના જનરેટરમાં આ દરેક અથવા તો મોટા ભાગના જનરેટરમાં એ ગૂંચળું એટલે આર્મેચર, એ ગૂંચળાને સ્થિર રાખવામાં આવે. મોટા ભાગના જનરેટરમાં ગૂંચળું ફેરવવામાં નથી આવતું, મોટે ભાગે ગૂંચળાને સ્થિર રાખવામાં આવે અને એ જે ઇલેક્ટ્રોમેગ્નેટ એટલે કે જે ચુંબક હતા N અને S ધ્રુવ એને પરિભ્રમણ આપવામાં આવે. એટલે કે ચુંબકને પરિભ્રમણ કરાવવામાં આવે. ચુંબક પરિભ્રમણ કરશે તો પણ ચુંબકીય ક્ષેત્રની દિશા સતત બદલાશે. પહેલા આ રીતે હોય, પછી આ રીતે ફરતી બાજુ ફરશે. ગૂંચળું સ્થિર રાખવામાં તો પણ વસ્તુ એક જ થાય, ચુંબકીય ફ્લક્સ વધઘટ થશે. બરાબર? અને આ ઇલેક્ટ્રોમેગ્નેટને પરિભ્રમણ આપવામાં આવે છે. એ ભારત દેશની અંદર, ભારતમાં આ જે ઇલેક્ટ્રોમેગ્નેટ પરિભ્રમણ કરે એની આવૃત્તિ 50 હર્ટ્ઝ જેટલી રાખવામાં આવે. જ્યારે યુએસ જેવા દેશોમાં આ આવૃત્તિ 60 હર્ટ્ઝ જેટલી હોય. ટૂંકમાં 1 સેકન્ડમાં આ 50 વખત પરિભ્રમણ કરે ભારતની અંદર. જ્યારે યુએસ જેવા બીજા ઘણા બધા દેશો છે એમાં આવા જે ચુંબકીય એને 1 સેકન્ડની અંદર 60 વખત ભ્રમણ આપવામાં આવે. આ યાદ રાખજો. એટલે ભારતમાં જે પ્રવાહ આવતો હોય એની આવૃત્તિ 50 હર્ટ્ઝ હોય અને યુએસ જેવા દેશોમાં જે પ્રવાહ આવે એની આવૃત્તિ કેટલી હોય? 60 હર્ટ્ઝ જેટલી. બોલો આ ખબર પડી? અને હાલમાં અત્યારે લગભગ આ જનરેટરની મદદથી 500 મેગાવોટ જેટલી વિદ્યુતનું ઉત્પાદન કરવામાં આવે. 500 મેગાવોટ વિદ્યુત એટલે જો તમે 100 વોટનો એક બલ્બ લ્યો, 100 વોટનો એક બલ્બ, 100 વોટનો બલ્બ લ્યો તો એક બલ્બ લ્યો તો આટલા વોટ ખરેખર પાવર ઉત્પન્ન થાય. આટલા વોટ પાવર, તો એની મદદથી કેટલા બલ્બ તમે ચાલુ રાખીએ? 100 વોટનો એક બલ્બ હોય એટલે 100 વોટ ઊર્જા હોય તો એક બલ્બ ચાલુ થાય. તો 500 મેગાવોટ ઊર્જા હોય તો કેટલા બલ્બ ચાલુ થાય? એ આપણે ગણતરી કરવી હોય તો 500 મેગાવોટ ગુણ્યા 1 છેદમાં 100. 2 મિનિટ કેન્સલ થઈ ગયા. અહીંયા વોટ છે, નીચે વોટ હતા એટલે વોટ પણ કેન્સલ થઈ ગયા. એટલે કેટલું આવ્યું? 5 ગુણ્યા મેગા એટલે 10 ની 6 ઘાત. આટલા બલ્બ તમે આટલી ઊર્જાની મદદથી 100 વોટના આટલા બલ્બ તમે ચાલુ રાખી શકો. કદાચ તમને એમ કે 50 વોટના કેટલા બલ્બ ચાલુ? તો 50 વોટ આટલું કીધું, ઊર્જા તો આટલી ઉત્પન્ન થાય જ છે, પાવર આટલો ઉત્પન્ન થાય જ છે. જેટલો ટોટલ પાવર હોય અને જેટલો એક બલ્બનો પાવર હોય એને ભાગી નાખો એટલે આટલા બલ્બ એક સાથે આપણે ચાલુ રાખી શકીએ. બોલો સમજાયો? એકદમ સરળ પ્રશ્ન છે, સમજી વિચારીને આપણે લખીશું. ત્યારબાદ આગળ વધી તો ઉદાહરણ આવે છે, ઉદાહરણ 6.11. ઉદાહરણ 6.11 જોઈ લેવા છે. કમલા એક સ્થિર સાયકલને પેડલ મારે છે. આ સાયકલના પેડલ 100 આટાઓ ધરાવે છે. આટાઓને આપણે કેપિટલ N કે 100 આટાઓ આપેલા છે. માત્ર આટાઓ લખેલું, એકમ લંબાઈ દીઠ નથી લખેલું. અને 0.10 મીટર સ્ક્વેર ક્ષેત્રફળ ધરાવે. ક્ષેત્રફળને આપણે એ કહીએ 0.10 મીટર સ્ક્વેર જેટલું ક્ષેત્રફળ.
આવા એક ગુચડા સાથે જોડાયેલું આ સાયકલ્સના પેડલ્સ રહ્યા સાયકલનું જે પેડલ રહ્યું એને કોની હારે જોડેલું છે તો કે જેનામાં આટાની સંખ્યા 100 હોય અને આડછેદનું ક્ષેત્રફળ આટલું હોય એવા એક ગુચડા સાથે જોડાયેલું ગુચડું એટલે લંબચોરસ હોય ગમે તેવા આકારનું હોઈ શકે આ ગુચડું અડધા આટા પ્રતિ સેકન્ડથી ભ્રમણ કરે છે અડધા આટા અડધો આટો એટલે 0.5 કહેવાય એક કીધો તો એક લખે અડધો એટલે 0.5 આટા પ્રતિ સેકન્ડ એક સેકન્ડમાં પૂર્ણ થતા આટાને જ એક કહેવાય ખાલી આવડું બોલો આ કેના સ્મોલ f આપેલા કહેવાય 0.5 આટા પ્રતિ સેકન્ડ અડધું કીધું એટલે અડધો એટલે 0.5 આટા પ્રતિ સેકન્ડ થી ભ્રમણ કરે છે તે ગુચડાના પરિભ્રમણની ધરીને લંબ રૂપે 0.01 ટેસ્લાનું ચુંબકીય ક્ષેત્ર બી આપેલું 0.01 ટેસ્લા આ ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવેલું છે તો આ ગુચડામાં પેદા થતો મહત્તમ વોલ્ટેજ શું હશે એપ્સિલોન કીધા છે પરંતુ મહત્તમ વોલ્ટેજ કીધો જો આ બરાબર કઈ થિયરી પેડલ મારે એ પેડલને કોની સાથે જોડેલા એક ગુચડા સાથે દાખલા તરીકે આ બંને બાજુના પેડલ છે સાયકલના અને આને કોની સાથે જોડી દીધા છે એક ગુચડા સાથે જોડેલા છે લંબચોરસ આકારનું ગુચડું આ ગુચડાને ક્યાં મૂકેલું છે એવું કીધું છે ચુંબકીય ક્ષેત્ર મૂકેલું એટલે કે આ ગુચડું ફરે ને એ નીચે ધરી દે આ ધરી દે આવી રીતે આ ગુચડું ફરતું હોય છે પેડલ આવી રીતે મારે આ ગુચડું આમ ફરશે એટલે આ નીચે ધરી દે એને લંબ રૂપે ચુંબકીય ક્ષેત્ર લે પછી આ રીતે હોઈ શકે આ બાજુ પણ હોઈ શકે આવી રીતે કીધું ટૂંકમાં અહીંયા n ધ્રુવ હોય છે અહીંયા s ધ્રુવ હોય છે આવી રીતે રકમ કહે છે એટલે આ તો બિલકુલ એવી વાત થઈ ભાઈ એસી જનરેટર જેવી વસ્તુ થઈ આ વસ્તુને સીધી કરી નાખો એટલે ખ્યાલ આવી જશે અહીંયા આપણે ગુચડાથી આ જે ધરી હોય અહીંયાથી તો આપણે બાહ્ય રીતે અથવા તો આપણા હાથની મદદથી આ ગુચડાને ભ્રમણ આપતા હતા હા કે આ તો એ જ વસ્તુ થઈ એ સાયકલના પેડલની મદદથી આને ફેરવવામાં આવે ગમે તે રીતે તમે ફેરવી શકો બરાબર છે પછી એ કીધું તો ધરી હે એને લંબ રૂપે ચુંબકીય ક્ષેત્ર એટલે લંબ રૂપે તો ડાયરેક્ટ આપણને કીધું હે ઉત્પન્ન થતા વોલ્ટેજ ચાલો ઉત્પન્ન થતા વોલ્ટેજ નું સૂત્ર આપણને ખબર છે વોલ્ટેજ બોલો EMF બોલો એપ્સિલોન બરાબર 1 sin ઓમેગા t યાદ કરો આ સૂત્ર મેં તમને છેલ્લે કીધું કારણ કે આ બિલકુલ એક એસી જનરેટર જ થઈ ગયું કહેવાય બાકી રકમમાં ચોખ્ખું નથી લખ્યું એસી જનરેટર છે એમાં એપ્સિલોન મહત્તમ કીધા એટલે sin ની વેલ્યુ વધુ ને વધુ લઈ ગયો તો અહીંયા આવશે કે b a ઓમેગા n sin ની વધુ વેલ્યુ 1 લખી નાખશું sin ઓમેગા t બરાબર 1 કારણ કે મહત્તમ વોલ્ટેજ છે એટલે sin ની વેલ્યુ આપણે 1 લઈએ તો હવે આ શોધવાના એપ્સિલોન આમાં બધી કિંમત આપેલી છે b આપેલા છે મૂકી દો 0.08 આડછેદનું ક્ષેત્રફળ આપી દીધું છે 0.10 ઓમેગા ન થાય પણ f આપ્યા તો ઓમેગા બરાબર 2 f તો થાય જ આ તો આપણને ખબર જ છે મૂકી દેવાય n આટાઓની સંખ્યા પણ 100 આપેલી છે તો હવે જો તો બધું આપેલું f પણ આપેલા છે 0.5 તો આમાં તમે કિંમત મૂકી દેજો તો તમને આટલા વોલ્ટેજ મળી જશે આટલા વોલ્ટ બોલો આ કે આ ગુચડામાં ઉત્પન્ન થતું મહત્તમ વોલ્ટેજ અથવા તો મહત્તમ EMF આટલા વોલ્ટ હવે આ તું જાતે તમે સાદુરૂપ આપી શકો આકૃતિ દોરવાની કોઈ જરૂર નથી માત્ર સમજવા માટે જ મેં આકૃતિ દોરાવી હતી બરાબર છે ક્લિયર છે તો આ રીતે તમે જાતે દાખલો ઘડી નાખજો બાકીની જે ચર્ચા છે એ આપણે આવતા લેક્ચરમાં કરીશું